ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે જિલ્લા કક્ષાનો 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ધ્વજ ફરકાવી પરેડનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુની ખાસ ઉપસ્થિતિમાં ઓગળ તાલુકાનું વર્ણન જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કર્યું હતું, જેમાં કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર, પાલનપુર ધારાસભ્ય નિકેત ઠાકર અને ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ, હરગોનભાઈ શિરવાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઋતુરાજસિંહ વાઘેલા, થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને જુદી જુદી સરકારી યોજનાઓ અંગેની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ દ્વારા વંદે માતરમ ગીત રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કલેક્ટર મિહિર પટેલે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતે ઉદ્બોધન કર્યું હતું, જેમાં પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા સુંદર રીતે પોલીસ પરેડનું આયોજન કરાયું હતું, જેમાં કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને ઓગળ મામલતદાર ભરતભાઈ દેસાઈ સહિત તંત્રના અધિકારીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં દેશપ્રેમીઓ ઉપસ્થિત રહીને તિરંગાને સલામી આપી હતી અને અશ્વદોડ, બેન્ડ, વંદે માતરમ, દેશભક્તિ ગીત રજૂ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। ત્યારે તંત્રની કામગીરી તેમજ સંસ્થાઓ દ્વારા સુંદર પ્રવૃત્તિઓ કરનાર લોકોને જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત રાજકીય આગેવાનો દ્વારા જુદા જુદા પ્રમાણપત્રો અને શિલ્ડ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું અને ઓગળ તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારીને ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ઓગળ તાલુકાના વેપારી મથક થરા ખાતે યોજાયેલા 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી બાબતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે આભાર વ્યક્ત કર્યો હતો।
જિલ્લાના નાગરિકોને, તમામ બનાસવાસીઓને 77મા પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ આજરોજ શુભકામનાઓ પાઠવું છું. આજે ઓગળજી મહારાજની પવિત્ર ભૂમિમાં નવરચિત ઓગળ તાલુકાના આંગણે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક દિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે તમામ જે નાગરિકો છે, અધિકારીઓ, પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ આ જિલ્લા કક્ષાના મહોત્સવમાં સહભાગી થયા હતા. વિવિધ વિભાગના 14 જેટલા ટેબલોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને પોલીસ વિભાગના જે અશ્વ આયોજન કરવામાં આવ્યું હતું, અશ્વશો કરવામાં આવ્યો હતો, તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અને ઓગળ તાલુકાના આંગણે ખૂબ દેશભક્તિના વાતાવરણમાં આ 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. ધન્યવાદ.